ક્ષત્રિય સમાજમાં કયા પ્રકારનો બદલાવ આપ જોઈ રહ્યા છો? કયા પ્રકારનો બદલાવ આવકાર્ય છે? કયા પ્રકારનો બદલાવ હજુ પણ જરૂરી છે? ક્ષત્રિય સમાજમાં બદલાવ તો આવી ગયો. જે અગાઉ જૂના પુરાણો જે રીત રિવાજ મર્યાદાઓ હતી આજે તૂટવા લાગી. હું ઘણીવાર રાજપૂત સમાજને અનુલક્ષીને કહેતો આજે કેટલી મર્યાદા હતી. જે ચોરે બધા પુરુષો બેઠા હોય અને બૈરાઓને ત્યાંથી પસાર થવું હોય તો એક દીકરીને ભેરી રાખે અને એ દીકરીને કહે કે વાં દાદાને કયો આદેશ કરે તો અમારે જવું છે. એટલે માથે ફાર્યું બાંધવું હોય એને આમ આડું પકડી રાખે બે જણા અને બૈરાઓ લાજનો ઘૂંઘટો કાઢી અને ત્યાંથી ડબલ પડદામાંથી નીકળે. એ મેં મારી નજરી આંખે જોયેલું. એટલે મર્યાદા જેમ જેમ મર્યાદા જાતી જાય છે એમ ધીરે ધીરે બધી કરુણતા આવતી જાય છે, વ્યસનમાં ફસાતા જાય છે. જાજો બગાડ સમાજમાં એવી રીતે આવ્યો જે કાંઈ આપણા વડવાઓના રહેણીકેણી હતી બધા ઇતિહાસ કે એ કોઈને જોવું નથી, વાંચવું નથી, જોવું નથી અને પોતપોતાના પૈસાના ઘમંડમાં આજે મારી પાસે પૈસો હું ગમે એટલો પી તો ખૂટે એમ નથી. એટલે આજે એ પી અને ગાંડા ગધોડે નુકસાની પહોંચાડે એવા કર્મ કરે. દીકરો કોઈ દી બાપ સામું બોલતો નહીં. દીકરો ઊંધું ગાળીને ઊભો હોય બાપ કે તો એ સાંભળી લે બધું પણ એના સામું બોલતો નહીં. આજ દીકરો દારૂ પીને બાપને મારે ત્યાં ઊંધીની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે.